ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હવે ઘણા બધા દિવસો પછી આપણે આજે ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, રાસાયણિક ગતિકી. એકચ્યુઅલી એકદમ બહાર વરસાદ છે, એને લીધે હું થોડુંક આમાં આજે બુકની અંદર લેક્ચર લેવાનો છું બોર્ડની બદલે. એટલે સ્કૂલે જઈ શકાય એવી પોઝિશન નથી. સવારના સન્ડેનો આજનો ટાઈમ છે અને એકદમ રેઇન ચાલુ છે, એટલે થોડીક નવી સ્ટ્રેટેજી સાથે આપણે લેક્ચર લઈએ. મારો પણ ઇવન ફર્સ્ટ એક્સપિરિયન્સ આટલા બધા લેક્ચર લીધા પછી એ બુકમાં છે, તો આઈ વોન્ટ ધીસ એક્સપિરિયન્સ. મારે બી એક્સપિરિયન્સ જોઈએ છે કે કેવું એની અંદર મજા આવે છે કે નહીં, એ આઈ વોન્ટ ટુ સી ધીસ. ઓકે, ચાલો હવે આપણે ચેપ્ટર શરૂ કરીએ. રાસાયણિક ગતિકી. ડિયર સ્ટુડન્ટ્સ, બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. આખો નીટ માટેનો બેઝ એ કેમિકલ કાઇનેટિક્સ ઉપર કનેક્ટેડ છે. બહુ સારી રીતે આપણે સમજીએ. હવે આ ચેપ્ટરનું હું સ્ટાર્ટિંગ કરું ને, એને મારે બેઝ લેવાનો છે રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્રથી. તમારી સામે સ્ક્રીન ઉપર ક્વેશ્ચન છે કે રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકી એકબીજાના પૂરક પણ છે અને અલગ અલગ પણ છે. એવું શા માટે? આપણે કારણ સમજવું છે. ચાલો બધા વિદ્યાર્થી મિત્રો સરસ રીતે આપણે ઇન્ફોર્મેશન જોઈએ. હવે તમને સૌથી પહેલાં હું રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્રની અગત્યતા યાદ કરાવી દઉં. રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્રની અગત્યતા શું છે? તો આપણે બધા જાણીએ છીએ કે રસાયણ વિજ્ઞાનમાં મુખ્યત્વે બે પ્રશ્નોના ઉત્તર મેળવવાનું કાર્ય અગત્યનું છે. કયા કયા બે પ્રશ્નો? એક તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, અને જો થાય તો કેટલા પ્રમાણમાં થાય. એનો મિનિંગ કે રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્રનો હેતુ એ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ સમજવાનું છે. એ સમજવા માટેના બે ઇન્ટેન્સ છે. તો તમે જોજો બધા. જો ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ, એટલે કે પ્રણાલીનો એન્ટ્રોપીનો ફેરફાર અને પર્યાવરણનો એન્ટ્રોપીનો ફેરફાર જો ગ્રેટર ધેન 0 આવે તો આપણે બધાને ખબર છે કે આ પ્રક્રિયા આપમેળે થાય. બીજું કે જો ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ ઇઝ લેસ ધેન 0 આવે તો આ પ્રક્રિયા આપમેળે ન થાય. અને જો આ બંનેનો સરવાળો 0 આવે તો આ પ્રક્રિયા સંતુલનમાં છે એવું આપણે કહી શકીએ. એનો મિનિંગ કે આ બંને પ્રક્રિયાઓ ઉષ્માગતિશાસ્ત્રના બેઝ ઉપરથી આપમેળે થશે કે નહીં, આ બંને પ્રક્રિયાઓનો કોન્સેપ્ટ એ આપણને એન્ટ્રોપી ફેરફાર ઉપરથી જાણી શકાય છે. ઓકે, હવે બીજી અગત્યતા ઉષ્માગતિશાસ્ત્રની, એન્ટ્રોપી ફેરફારથી પ્રક્રિયા આપમેળે થાય છે કે નહીં તે નક્કી કરવું હોય તો તમારે આ પ્રણાલીના પર્યાવરણ બેયના એન્ટ્રોપી ફેરફાર લેવા પડે. પરંતુ માની લ્યો કે મારે મુક્ત ઉર્જાનો ફેરફાર લેવો છે, ડેલ્ટા જી ઇઝ લેસ ધેન 0 હોય તો પ્રક્રિયા આપમેળે થાય. ડેલ્ટા જી ઇઝ લેસ ધેન 0 તો પ્રક્રિયા આપમેળે થશે. ગ્રેટર ધેન 0 હોય તો પ્રક્રિયા આપમેળે ન થાય, અને ઇક્વલ ટુ 0 હોય તો પ્રક્રિયા સંતુલનમાં હોય. આ આપમેળે ન થાય, ઇક્વલ ટુ 0 તો પ્રક્રિયા શેમાં હોય છે? સંતુલનમાં હોય છે. મિત્રો, આ તો આપણે બધું 11th સ્ટડી કરી ગયા છે ઉષ્માગતિશાસ્ત્રના કોન્સેપ્ટમાં. ડેલ્ટા જી અને ડેલ્ટા એસ આ બેયના આધારે ઉષ્માગતિશાસ્ત્રની અગત્યતા ક્લિયર થાય. પણ આનાથી સાબિત શું થાય છે? આનાથી સાબિત થાય છે પ્રક્રિયાની સ્વયંભૂયતા. આપમેળે થાય છે કે નહીં એની માહિતી આપણને મળે છે. ઓકે, હવે આપણે થોડા આગળ જઈએ. આ ઉષ્માગતિશાસ્ત્રની અગત્યતા તો જોઈ, પણ આ ઉષ્માગતિશાસ્ત્રની મર્યાદા શું છે? તો એની મર્યાદા એ છે કે ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા રાસાયણિક પ્રક્રિયાના વેગ અંગેની કોઈ માહિતી મળતી નથી. જે પ્રક્રિયાનો વેગ હોય ને એ વેગની કોઈ ઇન્ફોર્મેશન એ આપણને ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા મળશે નહીં. તો એના દ્વારા રાસાયણિક પ્રક્રિયાના વેગ અંગેની કોઈ માહિતી મળતી નથી કે પ્રક્રિયા કેટલા સમયમાં પૂરી થશે
એનું કોઈ જજમેન્ટ આપણને આના ઉપરથી આવતું નથી. પ્રક્રિયા થાય છે એ ખબર પડે, પણ એનો વેગ શું એ ખબર પડતી નથી. એટલે માની લ્યો કે હું એમ કહું કે મારી પાસે ખુલ્લા પાત્રમાં બરફનો ટુકડો છે. આ બરફના ટુકડાને હું રાખું તો તમે બધા સમજી શકશો, એમ કહી દેશો કે બરફનો ટુકડો આપમેળે પીગળશે. પણ એ બરફનો ટુકડો આપમેળે પીગળે, પણ કેટલા સમયમાં બરફનું રૂપાંતર પાણીમાં થાય અને એના માટેનો વેગ શું હશે એની માહિતી કે એની કોઈ ચર્ચા ઉષ્માગતિશાસ્ત્રમાં નથી. તો એના માટે આપણે શીખવાનું છે એક નવું વિજ્ઞાન. એ વિજ્ઞાનનું નામ છે રાસાયણિક ગતિકી. તો રાસાયણિક ગતિકીની એકચ્યુઅલ ડેફિનેશન શું થશે તમે જોજો. જે વિજ્ઞાનમાં રાસાયણિક પ્રક્રિયાઓના વેગ અંગેની માહિતી મળતી હોય તે શાખાને રાસાયણિક ગતિકી તરીકે ઓળખવામાં આવે છે. એ કેમિકલ કાઇનેટિક્સ છે બ્રાન્ચ. એ કેમિકલ કાઇનેટિક્સ છે કે જેમાં આપણને શેની માહિતી મળવાની છે, તો કે પ્રક્રિયાના વેગ અંગેની માહિતી મળવાની છે. તો વેગની માહિતી આપતું વિજ્ઞાન એટલે એને કહેવાય રાસાયણિક ગતિકી. વેગ એટલે તમે બધા સમજો છો ને, ફિઝિક્સની અંદર વેગ એટલે શું થશે? અંતરના છેદમાં સમય. તો એ વેગ અંગેની માહિતી આપણને જે વિજ્ઞાન આપશે એ શાખાને રાસાયણિક ગતિકી કહેવાય. ધેટ મીન્સ કેમિકલ કાઇનેટિક્સ is a branch of science that deals with rate of reaction. કે વેગ અંગેનો અભ્યાસ જેમાં થતો હોય એને રાસાયણિક ગતિકી કહેવામાં આવે છે. પણ મિત્રો, જ્યારે રાસાયણિક ગતિકીની ચર્ચા થાય ત્યારે ઝડપની ચર્ચા થાય. હવે ઝડપને આધારે પ્રક્રિયાના પ્રકારો કયા કયા એ હું તમને 3 પ્રક્રિયામાં ડિવાઈડ કરી દઉં. અતિ ધીમી પ્રક્રિયા, બીજું ધીમી પ્રક્રિયા અને ત્રીજું ત્વરિત અથવા તો ઝડપી પ્રક્રિયા. શું કામ હું આ કોન્સેપ્ટની ચર્ચા કરું છું? હમણાં તમને સમજાશે. અતિ ધીમી, ધીમી અને ઝડપી 3 પ્રકારની પ્રક્રિયા હોય સ્પીડને લીધે. હવે હું તમને કહું કે અતિ ધીમી પ્રક્રિયાનું મારે એક્ઝામ્પલ દેવું હોય તો હું કેવું ઉદાહરણ આપી શકું છું. જો વાતાવરણમાં N2 અને O2 આ 2 વાયુ રહેલા છે. હવે આ 2 વાયુની પ્રક્રિયા થઈ અને નાઇટ્રિક ઓક્સાઇડ બને. આ પ્રક્રિયા અતિશય ધીમી છે, કારણ કે જ્યારે આકાશમાં વીજળી થાય ને ત્યારે જ N2 અને O2 બે ભેગા થાય ને એનો બનવાના ચાન્સ આવે. હવે વીજળી થવાનું કંઈ ત્વરિત તો નથી કે હાલતા ચાલતા વીજળી થઈ જતી હોય. તો વાતાવરણમાં N2 ને O2 સંયોજાય અને NO બને. આ પ્રક્રિયા એ અતિશય ધીમી પ્રક્રિયા છે, બરાબર, કે જેની અંદર પ્રક્રિયા પૂરી થતાં ઘણી બધી વાર લાગશે. પછી ત્વરિત પ્રક્રિયાનું તમને એક્ઝામ્પલ દઉં. NaOH અને HCl આ બેને હું મિક્સ કરું ને તો ઇન્સ્ટન્ટ NaCl અને પાણી મળી જાય. એટલે કે સોડિયમ ક્લોરાઇડ અને વોટર તરત જ છૂટો પડે છે. આ પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય. આ પ્રક્રિયા કેવી છે? તો કે અતિશય ઝડપી પ્રક્રિયા છે. જ્યારે તમને ધીમી પ્રક્રિયાનું ઉદાહરણ આપું, હેબર વિધિ, એનાથી એમોનિયા બનવાની જે પ્રક્રિયા છે એ ધીમી પ્રક્રિયા છે. તો વેગને આધારે પ્રક્રિયાના 3 પ્રકારો થઈ ગયા: અતિ ધીમી, ધીમી અને ઝડપી. અતિ ધીમી પ્રક્રિયાનું તમને મેં એક્ઝામ્પલ આપી દીધું, ધીમીનું આપી દીધું અને ઝડપીનું આપી દીધું. આ ઉદાહરણ લેવાનું રીઝન શું છે એ હું તમને હવે ક્લિયર કરતો જાઉં છું કે શું કામ આપણે આ પ્રક્રિયાના એક્ઝામ્પલોની વાત અત્યારે આપણે સમજાવી રહ્યા છીએ. હવે જો એ પોઈન્ટને બી આપણે આગળ ક્લિયર કરીએ. હવે છે ને, અતિશય ઝડપી પ્રક્રિયા હોય ને, અતિ ઝડપી, એના વેગ નક્કી કરવા મુશ્કેલ હોય છે. કારણ કે તમે બધા સમજો છો કે વેગનો સંબંધ સમય સાથે છે. તો જે ત્વરિત પ્રક્રિયા હોય એટલી માઇક્રો સેકન્ડમાં કદાચ પૂરી થઈ જતી હોય ને, તો એવી પ્રક્રિયાના વેગ નક્કી કરવા એ અઘરું કામ થઈ જાય, કારણ કે પ્રક્રિયા બહુ ઝડપી પૂરી થઈ જાય છે. જ્યારે અતિ ધીમી પ્રક્રિયા, એનાય વેગ નક્કી કરવા મુશ્કેલ છે. માની લો હું તમને એમ કહું કે ક્રૂડ ઓઇલ બનવાની પ્રક્રિયા છે તે હજારો વર્ષે ક્રૂડ ઓઇલ બનતું હોય. પૃથ્વીના પેટાળમાં થતી પ્રક્રિયાને અંતે અશ્મિ બળતણો બને, ઘણા બધા લાંબા સમયે બનતા હોય છે. તો ઘણા બધા લાંબા સમયે અશ્મિ બળતણો બને
તો આપણે અહીંયા એવું કહી શકીએ કે એ પ્રક્રિયા છે એને આપણે અતિ ધીમી પ્રક્રિયાના કોન્સેપ્ટમાં લઈ શકીએ. કારણ ક્લિયર છે કે હજારો વર્ષે પ્રક્રિયા થતી હોય, એનો આપણે વેગ માપવો હોય તો આપણે તો હોવા જોઈએ ને. હું બેઠા રહી હજારો વર્ષો સુધી કોણ જીવી શકવાનું છે? એટલે એ અઘરું થઈ ગયું. સમયની સાથે આલીએ તો અતિ ઝડપી પ્રક્રિયા માટે સંસાધનો ટૂંકા પડશે. એટલે અતિ ઝડપી અને અતિ ધીમી પ્રક્રિયાના વેગ નક્કી કરવા મુશ્કેલ છે. એટલે વેગ, ધીમી પ્રક્રિયાના વેગ નક્કી કરી શકાય છે. ઓકે, ધીમી પ્રક્રિયાના વેગ નક્કી થાય, અતિ ઝડપી અને અતિ ધીમીના વેગ નક્કી કરવા અતિ મુશ્કેલ છે. તો તમને એમ થાય મેં હેબર વિધિનું ઉદાહરણ આપેલું છે, તો એ સિવાય બીજા ઉદાહરણ? તો કે ભાઈ ઘણા બધા ઉદાહરણ છે. આખા ચેપ્ટરમાં જેટલા ઉદાહરણ સમજાવવામાં આવશે ને ધીમી પ્રક્રિયાના જ હશે, કારણ કે એના જ વેગ નક્કી થાય છે. એટલે મારે તમને એક્ઝામ્પલ દેવામાં કોઈ જાજુ ટેન્શન લેવાની જરૂર નથી. સમજાય છે તમને? કોન્સેપ્ટ હું આગળ વધારતો જાઉં, એની સાથે સાથે તમને રિવિઝન કરાવતો જાઉં છું. જોજો તમે કે રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્રની અગત્યતા શું છે, તો કે પ્રક્રિયા આપમેળે થાય છે કે નહીં એ જાણવું. એ એન્ટ્રોપી અને મુક્ત ઉર્જા બંનેને આધારે જાણી શકાય. મર્યાદા શું છે, તો કે એનાથી વેગ ખબર પડતી નથી. વેગ નક્કી કરવાનું વિજ્ઞાન એટલે કયું, તો કે રાસાયણિક ગતિકી. ગતિના આધારે પ્રકારો કેટલા, તો કે 3. એમાં અતિ ઝડપી અને અતિ ધીમી પ્રક્રિયાના વેગ નક્કી ન થાય. ધીમી પ્રક્રિયાના વેગ નક્કી કરી શકાય છે. ઓકે, તો હવે પાછા આગળ જઈએ. જો આપણે હવે ઝડપને આધારે આપણે વિચારીએ ને, તો તમને બધાને હું કહું કે સંતુલનમાં રહેલી રાસાયણિક પ્રક્રિયા હોય, જો પ્રક્રિયા સંતુલનમાં હોય તો પુરોગામી પ્રક્રિયાના વેગને VF કહે છે, પ્રતિગામી પ્રક્રિયાના વેગને VR કહે છે. વેલોસિટી ઓફ ફોરવર્ડ રિએક્શન એટલે VF ફોરવર્ડ એટલે પુરોગામી, રિવર્સ એટલે પ્રતિગામી. જોજો, જો VF ઇઝ ગ્રેટર ધેન VR હોય તો પ્રક્રિયા ઝડપી થાય. VF ઇઝ લેસ ધેન VR હોય તો પ્રક્રિયા ધીમી થાય. અને VF ઇઝ ઇક્વલ ટુ VR હોય તો પ્રક્રિયા શેમાં આવશે, તો કે સંતુલનમાં આવશે. ક્લિયર? એટલે તમારે એ જોવાનું કે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના વેગ, કેમિસ્ટ્રીની વાત કરીએ ને તો VF ને VR ની વાત કરવી જ પડે. સંજ્ઞાત્મક નિરૂપણમાં તો આપણે જવું પડશે ને, કારણ કે આપણે વેગ કેમ મપાય હું તમને એ શીખડાવવાનો છું. ક્લિયર? તો આપણા માટે આ મહત્વની વાત છે. આમ રાસાયણિક પ્રક્રિયાના વેગ અને તેને અસર કરતા પરિબળો નો અભ્યાસ રાસાયણિક ગતિકીમાં કરવામાં આવે છે. આથી બે એકબીજાના પૂરક છે અને અલગ અલગ છે. પૂરક કેમ થાય તમે સમજો. જો પ્રક્રિયા થાય તો જ વેગ માપવાની વાત આવે ને. તો રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર પ્રક્રિયા થાય એ સમજાવે છે. થશે તો વેગ માપી શકાશે, પ્રક્રિયા જ ન થાય તો વેગ કેમ માપી શકાય? એટલે બે પૂરક થઈ ગયા. હવે અલગ અલગ કેમ થયા, તો કે ઉષ્માગતિશાસ્ત્રમાં મિત્રો ખાસ ધ્યાન આપજો કે ઉષ્માગતિશાસ્ત્રમાં પ્રક્રિયાની સ્વયંભૂયતાની ચર્ચા થાય છે, જ્યારે ગતિકીમાં વેગની ચર્ચા થાય છે. બે અલગ છે પણ પૂરક પણ છે, કારણ કે એક છે તો જ બીજું છે અને બીજું છે તો જ પેલું છે. એટલે બંને કનેક્ટેડ છે અને પાછા જુદા પણ છે. એટલે અલગ પણ છે અને એકબીજાના પૂરક પણ છે. ઓકે, તો આ આપણા માટે પહેલો અગત્યનો ક્વેશ્ચન થઈ શકે છે કે જેમાં પ્રક્રિયાના વેગ અને અસર કરતા પરિબળોનો અભ્યાસ થાય. હવે આપણા માટે મહત્વનું ક્વેશ્ચન ત્યાં આવે કે આ પરિબળોનું મેઝરમેન્ટ આપણે કેવી રીતે કરી શકીએ. એટલે હવેનો સંદર્ભ તમને હું સમજાવીશ. એ સંદર્ભનો આધાર એ પરિબળો ઉપર હશે. ઓકે, ચાલો. તો ઉષ્મા આમાં ખાસ કરીને રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો સમજાવો. 3 માર્કનો ક્વેશ્ચન આપણે વિચારીએ કે પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો એ કયા કયા પ્રકારના છે. ચાલો, પહેલું પરિબળ એ છે પદાર્થની અવસ્થા અને સપાટીનું ક્ષેત્રફળ. ટેક્સ્ટ બુકની અંદરથી આપણને પ્રોપર આ આન્સર આમ અલગ અલગ રીતે આપેલો છે, મળતો નથી.
હું એક્સ્ટ્રા કોન્સેપ્ટથી તમને આપું છું, જેને તમે નીટ કે JEE લેવલ ઉપર લઈ શકશો. પદાર્થની અવસ્થા અને સપાટીનું ક્ષેત્રફળ, આ બહુ મોટી અને મહત્વની વાત છે. તમને હું કહું, મારી પાસે આ કોલસાનો ટુકડો છે અને મારી પાસે એનો જ પાવડર છે, કોલસાનો પાવડર. હવે હું ગેસ બર્નર લઈ અને આ બેયને સળગાવું છું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે જ બોલો જી કે એને હું સળગાવું તો કોણ જલ્દી સળગે? ટુકડો જલ્દી સળગે કે પાવડર? આ 5 ગ્રામ છે ને આ 5 ગ્રામ જ છે, એવું વિચારજો. સાચા તમે, પાવડર ઝડપથી સળગે ને. કેમ? કારણ કે એની સંપર્ક સપાટીનો ક્ષેત્રફળ, એરિયા મોટો છે. એટલે હું તમને કહી શકું કે ઘન પદાર્થના ટુકડા કરતાં તેનો પાવડર વધુ ઝડપથી સળગે છે, ઝડપી સળગે છે. કારણ શું? કારણ એટલું, કારણ કે અસરકારક સપાટીનું ક્ષેત્રફળ વધુ હોય છે. સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય એટલે આ પદાર્થ ઝડપથી સળગે છે. તો પદાર્થની અવસ્થા અને સપાટીનું ક્ષેત્રફળ એ પહેલું અસર કરતું પરિબળ છે. મિત્રો, તમે કેમિસ્ટ્રીમાં કોઈ પણ પ્રેક્ટિકલ કરતા હોય તો તમે પદાર્થનો ટુકડો લ્યો અને એનો પાવડર લ્યો, તો પાવડરથી પ્રક્રિયા ઝડપી થાય. ઝડપી પ્રક્રિયા થાય તો તમને પ્રોબ્લેમ શું છે? નિપજ તો તમને એ જ મળવાની છે, તમે સમજી લીધો ને, એ જ મળવાની છે ને એટલી જ મળવાની છે. પણ પાવડરથી જો વેગ વધી જતો હોય તો ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ એ સમય બચાવવાનું કામ કરે. કારણ કે હંમેશા જે સાયન્ટિસ્ટ હોય ને એ સમય બચાવીને ચાલતો હોય છે. તો એવું કહી શકીએ કે અસરકારક સપાટીનું ક્ષેત્રફળ વધારે થઈ ગયું એટલે પણ આ પદાર્થ ઝડપથી સળગી ગયો. ઓકે, તો પદાર્થની અવસ્થા અને સપાટીનું પેલું ક્ષેત્રફળ અસર કરતું પરિબળ છે. બીજું અસર કરતું પરિબળ એ છે તાપમાન. તાપમાનની અસર તો વિદ્યાર્થી મિત્રો દ્રાવણો ચેપ્ટરમાં આપણે ક્લિયર કરેલી છે, એટલે એમાં મને તમને સમજાવવામાં જરાય પ્રોબ્લેમ નહીં થાય. પણ હું MCQ બેઝડ ઉપર જ આગળ વધું છું. તમને બધાને ખબર છે કે તાપમાનને આધારે પ્રક્રિયા 2 પ્રકારની છે, એક ઉષ્મા શોષક અને બીજી કઈ છે? ઉષ્માક્ષેપક. ઉષ્મા શોષક પ્રક્રિયામાં તાપમાનની જરૂર પડે, તો ઉષ્મા શોષક પ્રક્રિયા માટે તાપમાનનો વધારો ફાયદાકારક છે, જ્યારે ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તાપમાનનો ઘટાડો ફાયદાકારક છે. પણ ફાયદાકારક એટલે શું? પ્રક્રિયા પૂરી કરવામાં. તમે એક સિમ્પલ વિચારો, તમને સાદું ઉદાહરણ દઉં. જો હું એ ખાંડને ઓગાળવી છે આપણે, તો ઠંડા પાણી કરતાં ગરમ પાણીમાં ખાંડ ઝડપથી દ્રાવ્ય થાય છે. થાય ને? ઠંડા પાણીની કમ્પેરિઝનમાં ગરમ પાણીની અંદર ખાંડની દ્રાવ્ય થવાની સ્પીડ વધી ગઈ, કારણ કે તાપમાન વધે છે. એટલે કહી શકાય કે તાપમાન વધે એમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે છે. પણ મિત્રો, ઉષ્મા શોષક પ્રક્રિયા માટે જ, ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તાપમાનનો ઘટાડો ફાયદાકારક છે. તો બીજું પ્રક્રિયાના વેગને અસર કરતું પરિબળ તમારી સામે આવી ગયું, એ છે તાપમાન. ત્રીજું અસર કરતું પરિબળ આપણે વિચારી શકીએ, એ છે દબાણ. દબાણની અસર. હવે દબાણના ફેરફારથી ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, દબાણના ફેરફારથી પ્રક્રિયા વેગ વધી કે ઘટી શકે છે. દબાણના ફેરફારથી પ્રક્રિયાનો વેગ વધી જાય અને દબાણના ફેરફારથી પ્રક્રિયાનો વેગ ઘટી જાય, એનો આધાર મોલ પ્રમાણ પર છે. આ મારે તમારા જેવા ઇન્ટેલિજન્ટ વિદ્યાર્થીઓને એટલું કહેવાનું કે તમે બધા જોજો. જો આ પ્રોડક્ટ એટલે કે નિપજના મોલ, NR પ્રક્રિયકના મોલ, R એટલે રિએક્ટન્ટ, જો NP ઇઝ લેસ ધેન NR હોય તો દબાણનો વધારો ફાયદાકારક છે, અને NP ઇઝ ગ્રેટર ધેન NR હોય તો દબાણનો ઘટાડો ફાયદાકારક છે પ્રક્રિયા પૂરી થવા માટે. તમને એક્ઝામ્પલ દઉં મિત્રો, આ મારી પાસે આ હેબર વિધિનું ઉદાહરણ છે. પણ અહીંયા મારે તમને બધાને એ કહેવું પડે કે જ્યારે તમે દબાણની વાત કરતા હોય
ત્યારે યાદ રાખજો, ભાગ લેતા ઘટકો કઈ ભૌતિક સ્થિતિમાં હોવા જોઈએ? તો કે વાયુ. હવે આ તમે જોઈ લ્યો, આમાં NR પ્રક્રિયકના મોલ કેટલા છે? 3 + 1 4, અને નિપજના મોલ કેટલા છે? 2. જો તમે NP નાનો છે 2 છે, NR 4 છે, NP <NR હોય તો દબાણનો વધારો આ પ્રક્રિયા માટે ફાયદાકારક છે. એટલે હેબર વિધિની જે પ્રક્રિયા છે ને એ 200 બાર પ્રેશર ઉપર થાય, 200 બાર દબાણે પ્રક્રિયા કરવી પડે. એટલે મિત્રો MCQમાં તમને એવું પૂછાય કે કઈ પ્રક્રિયામાં દબાણનો વધારો ફાયદાકારક છે અને કઈ પ્રક્રિયામાં દબાણનો ઘટાડો ફાયદાકારક છે, તો તમારે બધાએ ખાલી આ જ કોન્સેપ્ટ જોવાનો છે. NP અને NR ગોતવાના, પણ વાયુના જ. NP <NR તો દબાણનો વધારો ફાયદાકારક, > NR તો દબાણનો ઘટાડો ફાયદાકારક છે. આ દબાણની અસર થાય, બરાબર. ચોથું પરિબળ તમને બધાને સમજાવવું તો કે સાંદ્રતા. આ કેમિસ્ટ્રી આવે એટલે સાંદ્રતા વગર તો કેમિસ્ટ્રી શક્ય જ નથી. તમને સિમ્પલ એક્ઝામ્પલ દઉં. જો આ ઝિંકની HCl સાથે પ્રક્રિયા થાય તો ZnCl2 + હાઇડ્રોજન બને. આ 1 મોલર HCl મેં લીધો. આ જ પ્રક્રિયામાં સમીકરણ એમ છે, પણ હું 2 મોલર HCl લઉં છું. 2 મોલર, આ 1 મોલર અને અહીંયા મેં લીધો 2 મોલર. તો જો 2 મોલર HCl લઉં ને તો જો સાંદ્રતા વધી, સાંદ્રતા વધે તો પ્રક્રિયાનો વેગ પણ વધી જાય છે. એટલે કે હાઇડ્રોજન વાયુ છૂટી પડવાની ઝડપ એ 2 મોલર HClમાં વધારે છે, કારણ કે સાંદ્રતા વધારે છે. મોલ બેલેન્સમાં કાંઈ ફેર નથી પડ્યો, સાંદ્રતા જ પ્રક્રિયાની અંદર વધી છે. અને છેલ્લું પરિબળ આવે છે એ છે ઉદ્દીપક. ઉદ્દીપક તો તમે બધા જાણો છો કે જે પ્રક્રિયામાં ભાગ લેતો નથી પરંતુ પ્રક્રિયાનો વેગ વધારે છે, એને ઉદ્દીપક કહેવામાં આવે છે. બરાબર. ઉદ્દીપક શું કરશે બીજું તમને બધાને ખબર છે? સક્રિયકરણ ઉર્જા, સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે. તમે પૃષ્ઠ રસાયણશાસ્ત્ર ચેપ્ટરમાં ઉદ્દીપનની ઘટના તમારે આવી ગઈ હશે, એમાં પણ છે, પણ આને હું તમને ડિટેલમાં આ ચેપ્ટરમાં સમજાવીશ. તાકાતથી સક્રિયકરણ ઉર્જાનો કોન્સેપ્ટ તમારો ક્લિયર થશે. જોજો તમે બધાય સક્રિયકરણ ઉર્જા ઘટાડે. ભાઈ કેટલીક પ્રક્રિયામાં ઉદ્દીપક છે ને જો ઊંધો નખાઈ જાય ને તો ઝેર જેવું કામ કરે. એ ઝેર જેવું કામ કરે ને એને કહેવાય ઉદ્દીપકીય વિષ. જો ઝેર જેવું કામ કરશે, આ વેગ વધારવાને બદલે શું કરી દે છે ખબર તમને? ઘટાડી દે છે. એવો ઉદ્દીપક નખાઈ જાય તો વેગ ઘટી જાય. એટલે ઉદ્દીપકની જે પસંદગી છે એ પ્રોપર રીતે થવી જરૂરી છે. ઓકે, તો આ તમારા માટે રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળની ચર્ચા થઈ. પહેલું પરિબળ કયું આવ્યું? પદાર્થની અવસ્થા અને સપાટીનું ક્ષેત્રફળ. મસ્ત એક્ઝામ્પલ મેં તમને આપેલું છે, જરૂર પડે તો તમને વિડીયો રિપીટ કરી શકશો. તાપમાનમાં પણ તમને દ્રાવણો ચેપ્ટરની વાત છે. દબાણમાં શોર્ટકટ કોન્સેપ્ટ તમને મેં દઈ દીધો. સાંદ્રતામાં 1 કરતાં 2 મોલરનો વેગ વધે અને ઉદ્દીપકીય વિષની ચર્ચા પણ આ જગ્યાએ થઈ જાય છે. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, તો આજના દિવસમાં આપણે 2 સરસ મજાના ક્વેશ્ચન કરી નાખ્યા છે. એક ક્વેશ્ચન આપણે પૂરક અને અલગ અલગ વાળો, અને બીજા એને અસર કરતા પરિબળોની ચર્ચા. ઓકે, સો થેન્ક યુ ડિયર સ્ટુડન્ટ્સ ફોર ટુડેઝ લેક્ચર.